હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી શબ્દભંડોળ કહેવત અને તેનો અર્થ જોશું અને એનો પાર્ટ 1. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. મોરના ઈંડાને ચિતરવા ન પડે. એટલે મોર હોશિયાર માતા પિતાના સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. જે હોશિયાર છે એના માતા પિતા એના સંતાનો હોય અને કોઈ પણ જાતનું કંઈ કહેવાપણું હોય ને, કેમ કે એ સંસ્કારી હોય છે. લાલો લાભ વગર લોટે નહીં. એટલે કોઈ વ્યક્તિને લાભ થતો હોય ત્યારે જાહેરમાં તે વિચિત્ર વર્તન કરે. એટલે કે એને લાભ થતો હોય ત્યારે પોતાનો સ્વાર્થ જ જુએ છે. મન હોય તો માળવે જવાય. જો આપણી ઈચ્છા અને મન હોય તો જ આપણે ધાર્યું કાર્ય કરી શકીએ. એટલે કે ઈચ્છા હોય તે. એના પછી આગળ જોઈએ તો જળ વહી ગયે સી સોચના. યોગ્ય સમય વિદ્યા પછી સમજ આવે તેનાથી કોઈ લાભ થતો નથી. જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે આપણે કોઈ જાતની સમજ હોતી નથી. પછી કે યોગ્ય સમય જો જતો રહીએ પછી જો સમજ આવે તો એનાથી આપણે કોઈ છે લાભ અથવા ફાયદો થતા નથી. એટલે સમય પ્રમાણે જ આપણે સમજ અને વિચાર કેળવવા જોઈએ. એના પછી જે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. આવે એટલે એનો અર્થ થશે કે આવેલી તક જતી કરવી ન જોઈએ. જ્યારે આપણે તક મળી હોય ત્યારે એનો ફાયદો લાભ આપણે લઈ લેવો જોઈએ. એના પછી છે કે રામ રાખે તેને કોણ ચાખે. એટલે એનો અર્થ થશે કે જેને ઈશ્વરનું રક્ષણ હોય તેને કદી કંઈ થઈ શકતું નથી. એટલે જેને ભગવાનનું રક્ષણ કરતો હોય એનો કોઈ પણ વાળ પવાકો કરી શકતો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. કંઈ ન જાણનારોમાં થોડું ઘણું જાણતા હોય તેવો ભાવ પૂછાય છે. એટલે કોઈ ઉજ્જડ ગામ એરંડો પ્રધાન એટલે અર્થ એવો થાય કે કંઈ છે જાણનારો વ્યક્તિ કોઈ પણ ન જાણતો હોય એના કરતાં થોડું પણ જાણતો હોય એનો ભાવ પૂછાય છે. આંગળીથી નખ વેગળા. એટલે પારકા છે એ પોતાના ન મને બીજા હોય આપણા ક્યારેય બની શકતા નથી. પોતાના હોય પોતાના જ રહે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવો. સંકટ આવે ત્યારે જ જાગવું. જ્યારે સંકટ આવે ક્યાં કાગડો અને ક્યાં કોયલ. એટલે એનો અર્થ એ થશે કે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે ખૂબ તફાવત હોવો. વ્યક્તિ અને વસ્તુ છે એની વચ્ચે ખૂબ જ તફાવત હોય છે. સરખા પ્રમાણે સરખું હોતું નથી. ઘરમાં જોગી જોગટું. એટલે પારકા કરતાં પોતાનાની કિંમત ઓછી. પારકાની કિંમત વધારે હોય છે જ્યારે પોતાનાની કિંમત ઓછી હોય છે. એના પછી આગળ છે કે દશેરાએ ઘોડું ન દોડવું. એનો અર્થ એ થશે કે ખરે સમયે. એના પછી આગળ જોઈએ ઘર ફૂટીએ ઘર જાય તો. એનો અર્થ થશે કે અંદર અંદર મતભેદ થતાં શત્રુ જ ફાવે છે. અંદરો અંદર મતભેદ થવો. મુખમાં રામ અને બગલમાં ચૂરી. દંભી માણસ બહારથી સારો પણ મનનો મેલો છે. દંભી હોય છે ડાયો માણસ હોય છે એ બહારથી સારો દેખાય છે પણ અંદરથી મનનો મેલો હોય છે. મૂઈ ભેંસના મોટા ટોળા. એટલે વસ્તુ કે વ્યક્તિની ગેરહાજરીમાં કિંમત સમજાય. એટલે વસ્તુ કે વ્યક્તિ જ્યારે ન હોય એની ગેરહાજરી હોય ત્યારે જ આપણે એની કિંમત સમજાય છે. એટલે મૂઈ ભેંસના મોટા ટોળા. એટલે વસ્તુ અને કે વ્યક્તિની ગેરહાજરીમાં કિંમત સમજાય એ એનો અર્થ થાય છે. બેઠાથી બજાર ભલી. એટલે ઘરમાં બેસી રહેવા કરતાં કોઈ પ્રવૃત્તિ કરવી વધારે સારી. એટલે ઘરમાં બેસી રહીએ તો એના કરતાં આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ એમાં આપણું મન પરોવી રહીએ એટલે વધારે સારું. વાડ વિના વેલો ન ચડે. ઊંચી પદવી મેળવવા કોઈ સહારાની જરૂર પડે. આપણે ઊંચી પદવી મેળવવી હોય તો કોઈ પણ સહારાની જરૂર પડે છે. સંપત પ્રમાણે સોડ તાણવી. તો એનો અર્થ એ થશે કે શક્તિ પ્રમાણે કામ કરવું. આપણે જેટલી શક્તિ હોય એના પ્રમાણે જ આપણે કામ કરવું. વધારે પ્રમાણે કરવું ન જોઈએ. એટલે સંપત પ્રમાણે સોડ તાણવી. એનો અર્થ એ થાય કે ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળથી સારું કામ થાય નહીં. એટલે ઉતાવળ કરવાથી કોઈ કામ સારું થઈ શકે નહીં. વાડ થઈને ચીભડા ગળે. રક્ષક જ ભક્ષક બને. સહાણો માણસ લાભાત નહીં. એટલે ડાહ્યું માણસ લાંબુ જીવે નહીં. જે ડાહ્યું માણસ છે લાંબુ જીવી શકે નહીં. ઘેર ઘેર માટીના ચૂલા. તો એનો અર્થ એ થાય કે કોઈ ઘર તકરાર વગરનું ન હોય. એટલે કે કોઈ ઘરની અંદર ઝઘડો ન થતો હોય એવું ન હોય. ઘી ઢોળ્યું તોય ખીચડીમાં. પોતાને જ લાભ થવો. એટલે ઘી ઢોળ્યું એટલે તોય ખીચડીમાં. એનો અર્થ એ થાય કે પોતા કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. તો એનો અર્થ એ થાય કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે
તો એને કહેવાય કપાળમાં ઉગે વાળ, તો ભાલમાં ઉગે ઝાડ. કૂવામાં હોય તો અવાડામાં આવે, મૂળ શક્તિમાં હોય તો બહાર દેખાયા વગર રહે નહીં. એક સાંધીએ ત્યાં 13 તૂટે. એટલે એક કામ કરવા જતાં બીજા અનેક કામ બગડે છે. એનો અર્થ થાય કે આપણે એક કામ કરતા હોય તો એ કરવા જઈએ ત્યાં બીજા અનેક કામ આપણા બગડે છે. એટલે એક આપણે માંડ કરીને સાંધીએ ત્યાં તો 13 તૂટે. એટલે એક કામ પૂરું ન થયું હોય તો એના સિવાયના બીજા કામ તૈયાર. ખાડે ડૂચાને દરવાજા ઉગાડા. એટલે નાની વસ્તુને સંભાળવી ને મોટીને ગણકારવી નહીં. નાની વસ્તુ હોય ને અને આપણે સંભાળીએ, પણ મોટી વસ્તુ હોય ને પણ ગણકારતા નથી. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી શકે. ગુણોની કદર ગુણવાન વ્યક્તિ જ કરી શકે. ગુણવાન વ્યક્તિ હોય એ જ ગુણોની કદર કરી શકે છે. પાંકે ઘડે કાંઠા ન ચડે. અમુક સમય પસાર થઈ ગયા બાદ પરિસ્થિતિ ના સુધરે. અમુક સમય છે પસાર થઈ ગયો હોય તો એ પછી પાછી આપણે પરિસ્થિતિ સુધારવી તો થોડું અઘરું પડે છે. એટલે પાકા ઘડે કાંઠા ન ચડી શકે. તો આ કહેવત પણ મોસ્ટ આઈએમપી છે અને કેટલી વખત છે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલ છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી. સાપના ઘરે પરોણો સાપ. તો એ કહેવતનો અર્થ થશે કે સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે છે. જો એકબીજાના સ્વભાવ છે સમાન હોય તો એકબીજા સાથે વ્યવહાર કરવામાં અનુકૂળ રહે છે. ગરજવાનને અક્કલ ન હોય. એનો અર્થ એ થાય કે સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારનો વિચાર ન કરે. એટલે માણસ પોતાના સ્વાર્થ માટે છે બીજા સારાનો વિચાર કરતું નથી. આપ મુવા વિના સ્વર્ગ ન જવાય. એ કહેવતનો અર્થ એ થાય કે જાતે કામ કર્યા વગર સિદ્ધિ ન મળે. જો આપણે પોતે જ કામ કરીએ તો એનાથી આપણે સિદ્ધિ. ખાલી ચણો વાગે ઘણો. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે છે. એટલે જેનામાં કંઈ હોય જ નહીં એ કંઈક છે એવો દેખાવ કરે અને ખાલી ચણો વાગે ઘણો, એ કહેવત કહેવાય છે. સાપ ગયાને લીસોટા રહ્યા. એ કહેવતનો અર્થ એ થાય કે સમય વીતી ગયો પણ રૂઢિ રિવાજ એમ જ રહ્યા. સમય જતો રહ્યો છે પણ એના રિવાજો છે એમાં કોઈ ફેરફાર થયો નથી. દુકાળમાં અધિક માસ. એટલે અનેક આફતોમાં પાછી એક નવી આફતનો ઉમેરો થવો. ઘણી બધી આફતો હોય એમાં વળી પાછી નવી આફતનો ઉમેરો થવો. એટલે દુકાળમાં અધિક માસ તો એ કહેવતનો અર્થ થાય કે અનેક આફતો પાછી એક નવી આફતમાં ઉમેરો થાય છે. ધોબીનો પુત્રો ન ઘરનો કે ન ઘાટનો. તો એ કહેવતનો અર્થ એમ થશે કે બંને પક્ષને પ્રસન્ન રાખવા જતાં બંનેનો વિશ્વાસ ગુમાવો. બે પક્ષ હોય અને બંનેને તરફ આપણે જો એને પ્રસન્ન રાખવા જોઈએ તો આપણે એના પ્રત્યેનો વિશ્વાસ ગુમાવી બેસીએ છીએ. ઝાઝા હાથ રળિયામણા. ઘણા માણસો સાથે મળીને કામ ઉપાડે તો એક કામ ઝડપથી અને સારું થાય છે. એટલે ઝાઝા ઘણા માણસો હોય એક યારે કામ કરે તો ઝડપથી થઈ જાય છે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એટલે કહેવતનો અર્થ થશે દુઃખી થાય પણ પૈસા ન ખર્ચે. દુઃખ ગમે એટલું હોય સહન કરી લે પણ પૈસા ખર્ચતા નથી. કમજોર ગુસ્સા બહોત. એનો અર્થ એ થશે કે શક્તિ ઓછી તેમ ગુસ્સો વધારે કરે. જેનામાં શક્તિ ઓછી હોય એ ગુસ્સો વધારે કરે છે અને શક્તિ વધારે હોય એટલે કે સહન શક્તિ વધારે હોય ગુસ્સો ઓછો કરે. ડાંગી માર્યા પાણી જુદા ન પડે. તો એ કહેવતનો અર્થ એમ થશે કે એક લોહીવાળામાં જટ કુસંપ ન કરાવી શકે. જેનું લોહી એક જ છે એને કોઈ જુદું કરાવી શકતું નથી. કુસંપ એની અંદર લાવી શકતો નથી. જીવતો નર ભદ્રા. તો જીવન બચે તો સુખ ગમે ત્યાંથી. હાથ પગ દોરડી ને પેટ ગાગરડી. એટલે બિલકુલ નબળું શરીર હોવું. શરીરમાં કોઈ પણ જાતની શક્તિ ન હોવી. ઢોલ ઢમ માહે પોલ. કેવળ દેખાવની મોટાઈ કરવી. માત્ર દેખાવ જ કરવો, કંઈક હોવાનો એવો ડોળ કરવો. હૈયે તેવું હોઠે. મનમાં હોય તે બહાર આવવું. જે આપણે મનની અંદર ચાલતું હોય આપણે બહાર આવવું તો એને કહેવાય કે હૈયે તેવું હોઠે. તો એનો અર્થ થાય મનમાં હોય તે બહાર આવવું. એના પછી છે પથ્થર ઉપર પાણી. એટલે કોઈ અસર ન થાય. જીભને હાડકું ન હોય. તો એનો અર્થ થાય હાડકા વગરની જીભ તો ગમે તે બાજુ વળી જાય. ન બોલવાનું એ બોલી નાખે છે. પોથીમાંના રીંગણા. તો એનો અર્થ થાય પારકાને ઉપદેશ આપવો પણ પોતે તે પ્રમાણે અનુસરવું નહીં. બીજાને ઉપદેશ આપે પણ આપણે અનુસરતા નથી. આંધળાની પાસે આરસીસી કામની. એટલે મૂર્ખ આગળ જ્ઞાનની મોટી વાતો કરવાનો કોઈ ફાયદો નથી. એટલે આંધળા પાસે આપણે મોટી મોટી જ્ઞાનની વાતો કરીએ તો એનાથી આપણે કોઈ ફાયદો થતો નથી. એટલે આંધળાની પાસે આરસી કામની.
તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક છે મહત્ત્વની કહેવતો છે એ જોઈ અને એના અર્થ જોયા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.